લખાય છે અને 100% નરકમાં લઈ જવાનું ને લઈ જવાનું. કારણ કે પેલો કસાઈ તો પછી જશે, પણ એ કસાઈ કરતા વધારે ખરાબ આપણે ઈ અનંત જીવોના મળદાને આપણા પેટમાં પધરાવીને એવું ક્રૂર કતલખાનું આપણે ખોલ્યું છે. આપણે કઈ વાતથી છે હું એમ પૂછું છું. આટલું ગુરુ ભગવાન ગળું ફાડીને બોલે, આટલું પાપ છે, આપણને કાંઈ ન થાય. ક્યાં ગઈ આપણી લાગણીઓ, ક્યાં ગઈ આપણી સંવેદના જાય ને એટલે વેદના આવે, એટલું યાદ રાખજો. આપણી શું હાલત થશે ઈ નરકમાં, જરા વિચાર તો કરો. જૈનો કંદમૂળનો હાર કદી ન કરાય, કંદમૂળ નરકનું દ્વાર કહેવાય, કંદમૂળ નરકનું દ્વાર કહેવાય. કંદમૂળ ના ખવાય અને કઈ ના ખવાય, કંદમૂળ ખાતા તો નરકે જવાય, કંદમૂળ ખાતા તો નરકે જવાય. દેવ ગુરુની આજ્ઞા તોડી કંદમૂળ ખાતા હસતા, ઓ કંદમૂળ ખાતા હસતા પાપ કરતા પાછું ન જોયું, દુઃખ આવે ત્યારે રડતા, ઓ દુઃખ આવે ત્યારે રડતા. જૈનો રે અનંત જીવોની હિંસા, અનંત જીવોની હિંસા કદી ના કરાય, કંદમૂળનો હાર કદી ના કરાય, કંદમૂળનો હાર કદી ના કરાય. ખરેખર આમ છે ને, એમ થાય છે કે હનુમાન હોત ને તો છાતી ફાડીને બતાવત કે મારા જીન શાસનનું મને કેટલું અભિમાન છે, એટલું અભિમાન છે કે જેની કોઈ સીમા નથી. દરેક ધર્મમાં જીવદયા બતાવી છે, હા કે ના? બતાવી છે. દરેક ધર્મમાં જીવદયા બતાવી છે, છતાં પણ મારા જૈન ધર્મની જીવદયા અવ્વલ કક્ષાની છે, ટોપમોસ્ટ છે. કેમ? દરેક ધર્મમાં છે ને દેખાતા જે જીવ હોય ને એની રક્ષા કરવાનું કીધું છે, પણ મારા ભગવાને તો ન દેખાતા જીવની પણ રક્ષા કરવાનું કીધું છે. બેનો, તમે તો છે ને કિચન ક્વીન છો. ઘરમાં એક પણ નળ થેલી વગરનો ન હોવો જોઈએ. બધું જ પાણી કેવું પીવાનું, વાપરવાનું. પછી ટોયલેટ હોય, લેટ્રિન હોય કે કિચન હોય કે વોશ બેસિન હોય, બધે નળની થેલી બંધાવી જ જોઈએ. ઈ તો બાંધી શકો કે નહીં? છે તમારા હાથમાં. ગેસ જેટલી વાર ચાલુ કરો ને એટલી વાર પૂંજણીથી પ્રમાણ જોવો પડે. કરો છો? ફ્રીજ ખોલવાનું કેટલી વાર? ફ્રીજની અંદરના જીવો શું બોલે છે ખબર છે? મને ઘડીએ નહીં ખોલો, મને બહુ ઠંડી લાગે છે. એકવાર છે ને ખોલીને બધું જ લઈ લો, યાદ કરીને. બને એટલું ઓછી વાર ખોલવાનું અને બંધ